ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ્વનિની લવારી. ધ્વનિ આજથી 365 દિવસ એટલે કે 1 યર સુધી વ્લોગિંગ કરશે અને તમે બધા સપોર્ટ પણ કરજો. અને જો ધ્વનિબેન ઉઠી ગયા છે અને બેસી ગયા છે ચા બનાવવા. કે છે મમ્મી આજે પપ્પા હાટુ હું ચા બનાવીશ. મેં કીધું તારથી ના બને. તો જીદ કરતી હતી. પછી કે ના મમ્મી મને બીક લાગે છે, તું જ બનાવી દે. પછી મેં કીધું સારું ચાલો હું જ બનાવી દઉં છું. અને એના પપ્પા માટે ચા બને છે અને ધ્વનિ માટે બનાવી છે રોટલીના વઘારિયા. કેમ કે ધ્વનિને રોટલીના વઘારિયા બહુ જ ભાવે છે, એટલે ધ્વનિ માટે રોટલીના વઘારિયા બનાવ્યા છે. અને જો ધ્વનિબેન નાસ્તો કરવા બેસી ગયા છે. રોટલીના વઘારિયા, અરડિયો અને છાશ. એને દૂધ નથી ભાવતું એટલે એના માટે સવારે નાસ્તામાં છાશ જ પીવે છે. કેમ કે એને અત્યાર સુધી ચા આપી નથી અમે, અને એને ભાવતી પણ નથી ચા. એ ના જ પાડે કે ના મમ્મી ચા ગંદી હોય, ચા ના પીવાય, એટલે ચા નથી પીતી. અને નાસ્તો કરીને બેન બેસી જશે હવે જો ડ્રોઈંગ કરવા. કેમ કે સવારમાં મમ્મી કામ કરતા હોય એટલે એને કંઈક તો ટાઈમપાસ કરવાનું જોઈએ, કેમ કે ઘરે એકલી હોય એના માટે. તો બેન કલર કામ કરવા માટે બેસી ગયા છે. કલર કામ કરીને નાહી ધોઈને જોવા આવી ગયા છે હવે અગાસી ઉપર. અગાસી પર વિટામિન ડી લેવા આવી ગયા છે. કેમ કે નાઈને થોડીક મમ્મી ઠંડી લાગે છે એમ કરે એટલે થોડીક તડકામાં બેસાડવું એને, એટલે વિટામિન ડી લે છે. અને મામાના ઘરેથી આવી ગઈ ધ્વનિની પતંગ અને ફિરકી. તો એ સાથે સાથે પતંગ રમતી જાય છે અને વિટામિન ડી લેતી જાય છે. મમ્મી આપણે કાલે આ રીતના પતંગ ચગાવશું, પપ્પાને કહીશું બલૂન લઈ આવ્યા, આમ છે તેમ છે. બેનના લવારા ચાલુ જ હોય છે. અને જો એને તડકો લાગી ગયો એટલે ફટાફટ મમ્મી હું ઘરમાં જાઉં છું, મને બહુ તડકો લાગે છે. મેં કીધું ના તું ઊભી રહે, તેમ કરીને ભાગી ગઈ ફટાફટ અંદર. પછી બેન થોડાક મસ્તે ચડી ગયા હતા. પછી મેં કીધું કે ચાલો મમ્મી હવે બપોરનું જમવાનું બનાવી નાખે. તો હું જમવાનું બનાવતી હતી ત્યાં જો મમ્મીને હેરાન કરવા આવી ગયા છે કે ના મમ્મી મને રોટલી કરવી છે. મેં કીધું કે ના મમ્મી રોટલી બનાવે, તું થોડુંક રમી લે. ત્યાં મમ્મી રોટલી બનાવી નાખે, પણ ના એ તો જીદે ચડી ગઈ એટલે વાત પતી ગઈ. પછી રીસાઈ ગયા છે બેન અત્યારે. હવે હું એને મનાવું ને એ રીસાઈ ગઈ છે. જો એના નાટક જોઈ લ્યો ખાલી. અંદરની રૂમમાં જતી રહેશે. આમાં બેનને રીસાવાનું બહુ આવે. નાની વાત પર આપણાથી ગુસ્સે થઈને રીસાઈ જાય છે. પછી બપોરનું ખાવાનું મેં બનાવી નાખ્યું હતું એને મનાવીને. પછી બેન બપોરના ખાવાનું બેસી ગયા છે. ખાવામાં છે જો છાશ છે, બટેકાનું શાક છે ને ભાખરી છે. અને હવે જાતે ખાતા શીખે છે. જેમ ખાઈએ એમ થોડુંક ખાવા દઈએ અમે પણ, કે શીખે એ રીતે. ખાઈ પીને જો પથારો કરીને બેસી ગયા હતા. પછી મેં ગુસ્સો કર્યો ને એટલે બધું ભરી લઉં છું એમ કરીને બધું બેન ભરવા બેસી ગયા. કેમ કે હવે એનો સૂવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો. પછી બપોરે જલ્દી નહીં સૂવે તો પછી જલ્દી ઉઠશે નહીં, ને જલ્દી નહીં ઉઠે તો પછી રાતે જલ્દી નથી સૂતી. રાતે અમારા 11, 12, 1 પણ વાગી જાય. એટલે મેં કીધું ચાલ તને હવે જલ્દી સુવડાવી દઉં. હવે સૂઈને ઉઠીને જો એના પપ્પા આવી ગયા હતા લાઇબ્રેરીમાંથી, એટલે પપ્પા સાથે જો રમત કરવા અગાસી પર બેસી ગઈ છે. એને એના પપ્પા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ જ ગમે વધારે. અગાસી પર અંધારું થઈ ગયું એટલે ઘરમાં આવીને કલર લઈને બેસી ગયા છે. ને આ કલર હમણાં જ તે અમદાવાદ ગઈ હતી, તેના મામાએ નવા કલર પેટી લઈ આપી છે એને, કલરનું બોક્સ. તો અત્યારે કલર કરવા બેસી ગઈ છે એના પપ્પા સાથે. પપ્પા આ સ્કેચ પેન આપો, આ કલર જોઈએ છે, આ કલર જોઈએ છે. એ રીતે એનું ટાઈમપાસ પણ થઈ જાય ને એને કલર્સના નામમાં જે થોડું કન્ફ્યુઝન છે તો એનું સોલ્વ થઈ જાય. અને જો હવે બેન ઢીંગલીને રમાડી રહ્યા છે. હું ઢીંગલીને સુવડાવી દઉં, હું ઢીંગલીને રમાડું, ઢીંગલીને ખવડાવે, બધું એને ઢીંગલીનું કરવા જોઈએ. પછી કે મમ્મી મારો વિડીયો લ્યો ને, હું ઢીંગલીને જો ડાન્સ કરું છું ઢીંગલી સાથે એમ કરીને. બસ હવે બેનનો રાતનો જમવાનો ટાઈમ થઈ જશે. એટલે રાતના જમવામાં તો જુઓ એણે ભાખરી લીધી છે, અઠ્ઠાણું લીધું છે ને છાશ લીધી છે. શાક હતું પણ એને કે મમ્મી મને અઠ્ઠાણું ખાવું છે. એને અઠ્ઠાણું બહુ ભાવે. એના માટે પછી એણે અઠ્ઠાણું, ભાખરી અને છાશ ખાઈ છે. ખાતી જાય છે અને રમતી જાય છે. હમણાં થોડોક મોબાઈલ નથી આપતા એટલે બસ આ રીતે ટાઈમપાસ કરે ખાતા. અને જો ખાઈ પીને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ થઈ ગયું. અને હજી સૂશે તો નહીં, નાટક જ કરશે. ખાલી નાટક કરે છે કે હા મમ્મી હું સૂઈ જાઉં છું એમ કરીને. જોઈ લે એના નાટક. જો તમને ધ્વનિનો વ્લોગ ગમતો હોય અને તમારે ડેલી વ્લોગ જોવા હોય ધ્વનિનો,
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધ્વનિના વ્લોગને, જેથી અમને પણ ઉત્સાહ આવે કે ધ્વનિના નવા વ્લોગ અમે બનાવીએ મૂકીએ. એના માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.